વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રુનેઈની મુલાકાત બાદ સિંગાપુર પહોંચી ગયા છે. તેઓ રાષ્ટ્રપતિ થર્મન ષણમુગરત્નમ, વડાપ્રધાન લોરેન્સ વોંગ સહિત ઘણા વરિષ્ઠ નેતાઓને મળશે. આ પહેલા બુધવારે તેમણે સુલતાન બોલ્કિયા સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી. બંને નેતાઓ વચ્ચે સંરક્ષણ, વેપાર, શિક્ષણ, ટેકનોલોજી અને આરોગ્ય જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. ડેલિગેશન લેવલની બેઠક બાદ ભારત અને બ્રુનેઈ વચ્ચે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. તેમણે બંદર શેરી બેગવાર અને ચેન્નાઈ વચ્ચે સીધી ફ્લાઇટ શરૂ કરવાના નિર્ણયને આવકાર્યો હતો. આ સિવાય બંને નેતાઓએ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ દરમિયાન તેઓ આસિયાન દેશોના વિકાસ માટે કામ કરવા માટે સંમત થયા હતા. બ્રુનેઈના સુલતાને પીએમ મોદીના સન્માનમાં વિશ્વના સૌથી મોટા મહેલ વિસ્તારના નુરુલ ઇમાનમાં લંચનું આયોજન કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું, બ્રુનેઈમાં મારું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું, જેમાં હું રાજવી પરિવારનો આભાર માનું છું. ભારતીય પીએમની બ્રુનેઈની આ પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત છે. અહીં અનુભવાયેલી પરિચિતતાએ મને બંને દેશો વચ્ચેના સદીઓ જૂના સંબંધોનો અહેસાસ કરાવ્યો છે. જામનગર શહેરમાં વી-માર્ટ પાછળ આવેલી આરાધના સોસાયટીમાં પેટ્રોલ પંપ સંચાલકના ઘરે 11 લાખની ચોરી થતા ચકચાર મચી છે. પરિવાર બહાર ગયો હતો ત્યારે પાછળથી તસ્કરો ત્રાટક્યા હતા અને રોકડ સહિત સોનાની લૂંટ ચલાવી હતી. પરિવાર 5-6 દિવસ બાદ ઘરે આવતા રૂમમાં જતા દરવાજા ખુલ્લા હતા અને જોતા ચોરી થયાનું સામે આવતા સીટીબી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. શહેરમાં આવેલ વી-માર્ટ પાછળ આરાધના સોસાયટીમાં રહેતા પેટ્રોલ પંપ સંચાલકે ફરિયાદ નોંધાવી છે કે ગત તારીખ 26 થી 31 સુધીના સમયગાળા દરમિયાન તેમના ઘરમાંથી 200 રૂપિયાની 25 નોટો, 100 રૂપિયાની 1250 નોટ અને 50ની 2200 નોટ છે અને 500ની 1620 નોટ છે. કુલ મળીને 11 લાખ રૂપિયાની ચોરી થઈ ગઈ છે. સીટીબી પોલીસ સ્ટેશનમાં કલમ 305, 331(4), 331(8) મુજબ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટમાં જાહેરમાં ફરસી અને લાકડીમાં હાથમાં લઈને છડેચોક આતંક મચાવનાર મહંત યોગી ધર્મનાથને લઈને ઘટસ્ફોટ થયો છે. રાજકોટ પાસે વાગુદળ ગામે શ્રીનાથજીની મઢીના મહંતના આશ્રમમાં ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. આશ્રમમાં ખુલ્લેઆમ ગાંજાના છોડ જોવા મળ્યા હતા. એટલું જ નહીં, છોડની સલામતી માટે આસપાસ જાળી પણ લગાવવામાં આવી હતી, જે પુરવાર કરે છે કે આ છોડ આપમેળે જ ઉગ્યા નથી. એટલું જ નહીં, મહંતે સરકારી જમીનમાં આડંગો જમાવીને આખો આશ્રમ ઊભો કરી દીધાનું સામે આવ્યું હતું. ગેરકાયદેસર વીજ કનેક્શન લીધું હતું. પોલીસથી લઈને કલેક્ટર તંત્રમાં દોડધામ મચી હતી. આજે એસઓજીની એક ટીમ વાગુદળ ગામ સ્થિત મહંત યોગી ધર્મનાથના આશ્રમે પહોંચી હતી. આ ઉપરાંત એફએસએલની ટીમને બોલાવીને ગાંજાના છોડના સેમ્પલ લેવામાં આવ્યા હતા. બીજી તરફ કલેક્ટરે પણ તપાસના આદેશ આપ્યા છે. કલેક્ટરે જણાવ્યું, જો ગેરકાયદેસર જણાશે તો નિયમ મુજબ પગલાં લેવામાં આવશે. વાગુદળ ગામે શ્રીનાથજીની મઢીના આશ્રમમાં ચલાવતા મહંત યોગી ધર્મનાથે 2 દિવસ પહેલા રાજકોટમાં કાલાવડ રોડ ઉપર હંગામો મચાવ્યો હતો. તેમની કાર રોંગ સાઈડમાં હતી અને સામે આવતી જીએસટી અધિકારીની કાર પર ડ્રાઈવરે પાછી ન લીધી હતી તો મહંતે કારના કાચ તોડી નાખ્યા હતા. માલપુરના રામપુર પાસેથી પોલીસ પર પથ્થરમારાની ઘટના સામે આવી છે, જેમાં યુવતીના શંકાસ્પદ મોત મામલે પિયરિયાઓએ સાસરિયા પક્ષ પર આક્ષેપો લગાવ્યા હતા અને સાસરિયામાં જઈ પથ્થરમારો અને હોબાળો કર્યો હતો. જ્યાં સમજાવવા પહોંચેલી પોલીસ પર પણ પિયર પક્ષે પથ્થરમારો કરતી 10 પોલીસ કર્મીઓને ઈજા પહોંચાડી હતી. પોલીસની ગાડીના કાચ પણ તોડ્યા હતા. પોલીસે મામલો થાળે પાડવા લાઠીચાર્જ કરીને ટોળાને વિખેર્યું હતું, જેમાંથી 8 લોકોની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી. જે બાદ પોલીસે 27 નામજોગ અને 200 ટોળા સામે ફરિયાદ નોંધી છે. પોલીસે આ ટોળા પૈકી 8ને રાઉન્ડ અપ કરી ધરપકડ કરી હતી. માલપુર પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા હતા. તેઓની પૂછપરછમાં તેમના દ્વારા લખાવાયેલા ટોળા પૈકીના 27ના નામજોગ અને 200ના ટોળા સામે પોલીસે ફરિયાદ નોંધી હતી. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 5 દિવસમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં આજે 2 કેન્દ્રશાસિત પ્રદેશ સહિત 8 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે, તો 17 જિલ્લામાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. છેલ્લા 2-3 દિવસથી ગુજરાત ઉપર એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી અનેક જિલ્લાઓમાં વરસાદ ખાબક્યો છે. બીજી તરફ રાહત કમિશનર આલોક પાંડેએ રાજ્યમાં 25 થી 30 ઓગસ્ટ દરમિયાન પડેલા વરસાદથી થયેલ નુકસાનનો ચિતાર રજૂ કર્યો છે અને જણાવ્યું કે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ડિપ્રેશન થતા ભારે વરસાદ પડ્યો હતો. આ દરમિયાન 30% વરસાદ થયો હતો, જેમાં 14 જિલ્લા પ્રભાવિત થયા હતા. હાલ રાજ્યમાં 108% વરસાદ થઈ ચૂક્યો છે. તમામ ઝોનમાં 100% વરસાદ નોંધાયો છે. સાવચેતીના પગલે પ્રભારી સચિવને પ્રભાવિત જિલ્લામાં મોકલાયા હતા. તેમજ આ દરમિયાન 49 લોકોના મોત થયા છે. એનડીઆરએફની 17 અને એસડીઆરએફની 27 ટીમ કાર્યરત છે. પૂર પ્રભાવિત વિસ્તારોમાં 16,95,000 લોકોને 8 કરોડથી વધુ કેશડોલ ચૂકવી દેવામાં આવી છે. 5,000 લોકોને તાત્કાલિક કેશડોલ ચૂકવી હતી, તેમજ 11 પરિવારને 50,000ની ઘરવખરી આપી હતી.
અમેરિકાના ટેક્સાસ શહેરમાં થયેલા ભીષણ અગ્નિકાંડમાં 4 ભારતીય જીવતા મૃત્યુ થયા હતા. આ દુર્ઘટના 5 ગાડીઓ એકબીજા સાથે અથડાવાથી થઈ છે. આ ભયાનક એક્સિડન્ટમાં એક કારમાં ભીષણ આગ લાગી હતી. તેમાં સવાર 4 લોકોને બહાર કાઢી શકાયા નહીં. આ દુર્ઘટના 31 ઓગસ્ટે બની હતી, જેની જાણકારી હવે ભારત સુધી પહોંચી અને આ મામલો ખુલ્લો થયો છે. કોલિન કાઉન્ટી શેરીફ કાર્યાલય પ્રમાણે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો કારપુલિંગ એપ દ્વારા સફર કરવાથી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને ચારેય એસયુવી કારમાં સવાર થઈને અરકાસસ સ્ટેટના બેન્ટનવિલ શહેરમાં જતા હતા, પરંતુ રસ્તામાં ભારતીય સમય પ્રમાણે બપોરે 3:30 વાગ્યે વ્હાઇટ સ્ટ્રીટ પાસે દુર્ઘટના થઈ હતી. પોલીસે મૃતદેહોને કબજામાં લઈ તપાસ શરૂ કરી છે. પોલીસે જણાવ્યા અનુસાર એક ફાસ્ટ ટ્રેકે પાછળથી એસયુવી કારને ટક્કર મારી હતી, જેમાં ચારેય ભારતીય મુસાફરી કરતા હતા. વાહનમાં આગ લાગવાના કારણે તેમાં મુસાફરી કરતા તમામ લોકો જીવતા પડતું થયા હતા. સત્તાવાળાઓએ કહ્યું હતું કે તેઓ પીડિતોની ઓળખની પુષ્ટિ કરવા માટે ડીએનએ, ફિંગરપ્રિન્ટ અને દાંત અને હાડકાના અવશેષો પર આધાર રાખે છે. પ્રાથમિક ઓળખ દસ્તાવેજો દ્વારા કરવામાં આવશે. સુરતમાંથી બેંક ખાતા ખોલાવી કીટ અને સિમ કાર્ડ દુબઈ મોકલવાનું વધુ એક રેકેટ ઝડપાયું છે. કાપોદ્રા પોલીસે નંબર પ્લેટ વિનાની નવી નકોર સ્કોર્પિયોમાંથી 2 યુવાનોને કાપોદ્રા 4 રસ્તા પાસેથી ઝડપી લીધા હતા. તેમની પૂછપરછમાં જે ખુલાસો થયો તે જાણીને સૌ ચોંકી ગયા. મુખ્ય આરોપી સૌરાષ્ટ્રવાસીઓને ટાર્ગેટ કરતો અને તેમના આધાર અને પાન કાર્ડના આધારે બનાવટી પેઢી ઊભી કરી બેંક એકાઉન્ટ ખોલી તેને સાયબર માફિયાઓને વેચી દેતો. જે દુબઈ પહોંચી આ બેંક એકાઉન્ટનો સાયબરને લગતા તમામ ફ્રોડમાં ઉપયોગ કરાતો હતો. મુખ્ય આરોપી અવનીત ઠુમર 1 વર્ષમાં આ રીતે બેંક એકાઉન્ટ વેચી કરોડપતિ બની ગયો. જોકે પોલીસના હાથે ઝડપાઈ જતા જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. કાપોદ્રા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ રવજીભાઈ અને કોન્સ્ટેબલ વિપુલસિંહ પાચાભાઈને મળેલી બાતમીના આધારે કાપોદ્રા પોલીસે ગત સાંજે કાપોદ્રા 4 રસ્તા પાસે મંગલદીપ કોમ્પ્લેક્સ સામે રોડની ઉપરથી નંબર પ્લેટ વિનાની નવી નકોર સ્કોર્પિયો કારમાંથી કુર્તી અને સાડીનો ઓનલાઈન વેપાર કરતા 21 વર્ષીય અવનીત ભૂપત ઠુમર અને 21 વર્ષીય સોફ્ટવેર ડિઝાઇનર આયુષ વિપુલ વસોયાને ઝડપી પાડ્યા હતા. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના પોળુ ફોરેસ્ટમાં જંગલ વિસ્તારને પોલ્યુશન ફ્રી ઇકો ટુરિઝમ તરીકે વિકસાવવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા 2 વ્હીલર સિવાયના ભારે વાહનો પર પ્રતિબંધ અને જંગલમાં પ્લાસ્ટિકની તમામ વસ્તુઓ પર પ્રતિબંધ માટે જાહેરનામું બહાર પાડ્યું છે. ત્યારે આ 2 જાહેરનામા ઉપરાંત પોળુ ફોરેસ્ટમાં વણજ ડેમનો એક ગેટ ખુલ્લો છે અને પાણી હરણાવ નદીમાં વહી રહ્યું છે. તો કોઈ દુર્ઘટના ના ઘટે એ માટે 15 દિવસ માટે પ્રવાસીઓના પ્રતિબંધ માટે જાહેરનામું બહાર પાડ્યું છે. પ્રવાસીઓ હરણાવ નદીના પટમાં ગમે ત્યાં પાણીમાં ઉતરતા હોવાનું જાણવા મળ્યું છે. હાલ સંજોગોમાં ડેમમાંથી અવારનવાર પાણી છોડવામાં આવે છે, જેથી ભારે પૂરના સંજોગોમાં જાનમાલ નુકસાન થવાની સંભાવના હોવાથી પોળો પ્રવાસન સ્થળે પ્રવાસીઓના પ્રવેશ પર જિલ્લા કલેક્ટર ડોક્ટર રત્નકવર એચ ગઢવી દ્વારા 3 સપ્ટેમ્બર 2024 થી 18 સપ્ટેમ્બર 2024 સુધી 15 દિવસ સુધી વિજયનગર તાલુકાના ફોરેસ્ટ નાકાથી વણજ ડેમ અને વણજ ડેમથી વિજયનગર તરફ જતા પ્રથમ 3 રસ્તા સુધીના પોળો ફોરેસ્ટ વિસ્તારમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. હાલ રાજ્યમાં વરસાદી માહોલ છે, તો બીજી તરફ આગામી શનિવારથી ગણેશ ચતુર્થીનો તહેવાર શરૂ થઈ રહ્યો છે, જેને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઈ છે. ત્યારે પાદરાના ડબકા ગામે એક આઘાતજનક ઘટના બની હતી, જેમાં ગણેશ પંડાલ બાંધી રહેલા 15 એકસાથે યુવકોને કરંટ લાગ્યો હતો, જેમાં એક યુવકનું મોત નીપજતા વાતાવરણ ગમગીન બન્યું છે. પાદરા તાલુકાના ડબકા ગામે 15 યુવકોને કરંટ લાગવાની ઘટનાથી ભક્તિમય માહોલ શોકમય બન્યો હતો. ડબકા ગામે આવેલ વેરાઈ માતાના મંદિર પાસે ગણેશ પંડાલ બાંધી રહ્યા હતા, તે દરમિયાન લોખંડની એંગલ હાઈ ટેન્શન લાઇનને અડી જતા 15 યુવકોને કરંટ લાગ્યો હતો, જેમાં એકનું મોત થયું છે, જ્યારે 14 યુવાનોને શરીરના અલગ અલગ ભાગોમાં ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. જૂનાગઢના ગિરનાર દરવાજા નજીક આવેલા ગણેશનગરમાં ગત રાત્રે 10 વાગ્યાની આસપાસ એક મકાનમાં ગેસના બાટલાનું રેગ્યુલેટર ભૂલથી ચાલુ રહી જતા બ્લાસ્ટ થયો હતો, જેથી એક જ પરિવારના 4 સભ્યો ગંભીર રીતે દાઝ્યા હતા. કટારિયા પરિવારના સભ્યો જમવાનું પતાવી પોતાના ફળિયામાં બેઠા હતા, જ્યારે પરિવારનો નાનો દીકરો હિતેશ પોતાના રૂમમાં વાંચતો હતો. રસોડામાં એલ્યુમિનિયમના સેક્શનવાળા બારી દરવાજા પણ બંધ હતા, ત્યારે અચાનક જ પરિવારના સભ્યના રસોડામાં કંઈક કામ યાદ આવતા તેઓએ રસોડાનો દરવાજો ખોલી લાઇટ ઓન કરતા જ રસોડામાં બ્લાસ્ટ થયો હતો. એક ભૂલ અને પરિવારના 4 સભ્યો જીવન મરણ વચ્ચે ઝૂલા ખાઈ રહ્યા છે. આ બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે આસપાસના લોકો પણ ડરી ગયા હતા. આ ધડાકો થતાં કટારિયા પરિવારના 4 સભ્યો દાઝ્યા છે. પરિવારના સભ્યો કાંજીભાઈ માવજીભાઈ કટારિયા, તેમનો પુત્ર વિજય કાંજી કટારિયા, તેમની પત્ની મનીષા કટારિયા અને તેઓનો 7 વર્ષનો દીકરો દત્ત વિજય કટારિયા આ ગેસનો બાટલો ફાટવાથી દાઝ્યા હતા.